આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે। નમસ્કાર। કચ્છના સરહદી ગામોની સીમાવર્તી સમીક્ષા અને સામાજિક આર્થિક સ્થિતિ તેમજ રહેણી કહેણીથી અવગત થવા માટે 2 દિવસની કચ્છની મુલાકાતે આવેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લખપત તાલુકાના પુનરાજપર ગામની મુલાકાત લઈને ગ્રામજનોને સંબોધન કર્યું હતું। તેમણે સરપંચ સહિતના ગ્રામજનો સાથે સંવાદ કરીને ગામની સુખ સુવિધાઓ તેમજ સામાજિક આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો। આ પ્રસંગે શ્રી સંઘવીએ જણાવ્યું કે રાજ્યના 30 આઈપીએસ ઉચ્ચ અધિકારીઓ પણ તેમની સાથે અલગ અલગ સરહદી ગામડાઓની મુલાકાત લઈ રહ્યા છે। આ ગામડાઓની મુલાકાત દરમિયાન શિક્ષણ, આરોગ્ય, માળખાકીય સુવિધાઓ સહિતના વિવિધ 40 મુદ્દાઓ પર ગ્રામજનો સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરીને તેનો વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવશે। સરહદી વિસ્તારના ગામડાઓના નાગરિકોને સજાગ રહેવાનો સંદેશ આપતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે દુશ્મનોના પગલાઓ ઓળખી જવાની ક્ષમતા અહીંના ગામડાઓના દરેક લોકોમાં વર્ષોથી છે અને આ ખમીરવંતા બહાદુર ગ્રામજનોએ દેશના સીમાડાઓને સુરક્ષિત રાખ્યા છે। અસામાજિક પ્રવૃત્તિઓની પોલીસને જાણ કરવા તેમજ દેશ વિરોધી ગતિવિધિઓ અંગે સરકારના આંખ કાન બનવા તેમણે ગ્રામજનોને અનુરોધ કર્યો હતો। આ પહેલા આજે સવારે ટ્રેન મારફતે ભુજ રેલવે સ્ટેશન આવી પહોંચ્યા બાદ ભુજના સર્કિટ હાઉસ ખાતે પોલીસ વિભાગ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરાયું હતું। તેમણે માતાના મઢ મંદિરે શીશ ઝુકાવી પોતાના પ્રવાસનો પ્રારંભ કર્યો હતો। શ્રી સંઘવીનું માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરાયું હતું। ઉલ્લેખનીય છે કે શ્રી સંઘવી અને ભારતીય પોલીસ સેવાના અધિકારીઓની કચ્છના સરહદના ગામડાઓની આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય સરહદી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા કરવાનો અને ગ્રામજનો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો છે। મુલાકાત દરમિયાન સીમાવર્તી ગામોના સરપંચો અને ગ્રામજનો સાથે મુલાકાત, રાત્રિ ખાટલા સભા અને સંવાદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। તેઓ ભાતીગઢ, રહેઠાણ, દેશી ભૂંગામાં રાત્રિ રોકાણ કરશે। સરહદી સુરક્ષાના વિષયો અંગે બીએસએફના અધિકારીઓ સાથે ખાસ બેઠકનું પણ આયોજન કરાયું છે। સાથે જ બીએસએફ જવાનો સાથે પણ સંવાદ કરવામાં આવશે। દિવાળી વેકેશન પૂર્ણ થતાં આજથી જિલ્લામાં શૈક્ષણિક સત્રનો આરંભ થયો છે। વિદ્યાર્થીઓના આવાગમનથી શૈક્ષણિક સંકુલ ગાજી ઉઠ્યા છે। શાળા કોલેજોમાં દિવાળી વેકેશનનો આરંભ 16મી ઓક્ટોબરથી થયો હતો। બીજું શૈક્ષણિક સત્ર આજથી 144 દિવસ એટલે કે 3 મે 2026 સુધી રહેશે। આ પછી 4 મેથી 7 જૂન સુધી 35 દિવસનું ઉનાળુ વેકેશન રહેશે, જ્યારે શૈક્ષણિક વર્ષ 2026-27 8 જૂન 2026થી શરૂ થશે। કચ્છમાં નર્સરીથી કોલેજ સુધી 4.5 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। ધોરણ 1 થી 8માં અંદાજિત 3 લાખ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 1,10,000, જ્યારે કોલેજ સહિતના ઉચ્ચ શૈક્ષણિક સંકુલ મળી અંદાજે 4.5 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। જિલ્લામાં વિદ્યા સહાયકની ખાસ ભરતીના સામાજિક વિજ્ઞાન અને ભાષાઓના ઉમેદવારો માટે આજથી ભુજની લાલન કોલેજમાં સ્થળ પસંદગીનો કેમ્પ શરૂ થયો છે। સામાજિક વિજ્ઞાન વિષયના ઉમેદવારો માટે આજે અને ભાષાઓના ઉમેદવારોને આવતીકાલે ડોક્યુમેન્ટ ચકાસણી, શાળા સ્થળ પસંદગી અને નિમણૂક હુકમ મેળવવા માટે હાજર રહેવા જણાવાયું હતું। ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લા માટે વિદ્યા સહાયક ખાસ ભરતી અંતર્ગત કુલ 4,100 જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરાઈ હતી, જેમાં ધોરણ 1 થી 5માં 2,500, જ્યારે ધોરણ 6 થી 8માં 1,600 જગ્યાઓ પૈકી ગણિત વિજ્ઞાનમાં 509, ભાષામાં 554, જ્યારે સામાજિક વિજ્ઞાન વિષયની 537 જગ્યાઓ મંજૂર કરવામાં આવી હતી। આ પૈકી આ 2 દિવસ દરમિયાન સામાજિક વિજ્ઞાનની 522 તેમજ ભાષાની 539 મળી કુલ 1,061 જગ્યાઓ મેરિટના ધોરણે ભરવામાં આવશે। જિલ્લામાં ઘરે ઘરે મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા SIR કામગીરી ચાલી રહી છે। બૂથ સ્તરના અધિકારીઓ BLO આગામી 4 ડિસેમ્બર સુધી ઘરે ઘરે જઈ મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ એટલે કે ગણતરી પત્રક ભરાવી રહ્યા છે। ગણતરી પત્રક મળ્યા બાદ મતદારોએ તેમાં વિગત ભરીને BLOને જમા કરાવશે। ત્યારબાદ વિધાનસભા મતદાર વિભાગના તમામ ભાગમાંથી પરત મળેલા ગણતરી પત્રકની મુસદ્દા મતદાર યાદી સંબંધિત ભાગના મતદાર નોંધણી અધિકારી આગામી 9 ડિસેમ્બરે પ્રસિદ્ધ કરશે, જ્યારે આખરી મતદાર યાદી આગામી 7 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રસિદ્ધ કરાશે। રાષ્ટ્રગીત વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થયાના સંદર્ભે આવતીકાલે 7 નવેમ્બરે રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત કચ્છમાં પણ 7 થી 26 નવેમ્બર દરમિયાન સમૂહ જ્ઞાન, સ્વદેશીની શપથ, વિવિધ સ્પર્ધાઓ, સેમિનાર, મેરેથોન સહિતના કાર્યક્રમો યોજાશે। ભારતે ઓસ્ટ્રેલિયાને કરારી ગોલ્ડ કોસ્ટ ખાતેની ચોથી T20 મેચમાં 48 રનથી હરાવી શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી છે। ભારતે 8 વિકેટ ગુમાવી 167 રન કર્યા હતા, જેમાં શુભમન ગિલના સૌથી વધુ 46 રન મુખ્ય હતા। જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 119 રન કરી શકી હતી। ભારતીય ટીમના વોશિંગ્ટન સુંદરે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી। આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।